કીધું એમ ક્યાંય આવ્યા છે એટલે બધાને મળવા જ આવ્યો છું. મળવા આવ્યો છું તો બે પાંચ વાતો આપણે બધા ખેડૂતના દીકરા છે તો ખેતી વિશે કરતા હોય અને તમારા આ વિસ્તારની અંદર તો પશુપાલન છે એટલે મારે બહુ આગ્રહ ન કરવો પડે. પણ હા, પશુપાલનની અંદર એક અપીલ હું દરેક ખેડૂત ભાઈઓને કરવા માંગીશ. તમારા વિસ્તારમાં પશુપાલન કરો છો એ ખૂબ સારું છે. જો કે મને એ પણ ખબર છે, છેલ્લા ઘણા વર્ષથી તમારા વિસ્તારમાં હું આવું છું, દર વર્ષે રખડું છું, આટા મારું છું, બધાને મળું છું. એટલે બધાનું એક મંતવ્ય છે મુજબ તારણ તમારા વિસ્તારનું એવું છે કે પશુપાલન અત્યારે ચોક્કસથી સારું છે, પણ આ છેલ્લી પેઢી છે. આ પેઢી ગયા પછી કોઈ છોકરા પશુપાલન કરવાના નથી, આવું તારણ મેં કાઢ્યું છે. આ અલગ અલગ વિસ્તારમાં ફેર્યો એમાંથી મને જે જાણવા મળ્યું મુજબ, કેમ કે લગભગ ગુજરાતના એક એક ગામની ડિટેલ અમે રાખતા હોય છીએ. એક એક ખેડૂત શું કરે એનું અમે ધ્યાન રાખતા હોય, એને શું તકલીફ છે, શું તકલીફ પડવાની છે. એટલે પશુપાલન છે આવનારા સમયમાં તમારા વિસ્તારમાં ઘટે તેવી પૂરી શક્યતા દેખાય છે. પણ વિનંતી એ છે કે ન ઘટે એ આપણે પ્રયાસ કરવાના છે. પશુ છે ને એ પણ એક પ્રકારનું ધન છે. પહેલાના જમાનામાં ધન કહેતા, આપણી પાસે જમીન હોય એને પણ ધન કહેતા, મકાન હોય એ પણ ધન છે, અનાજ હોય એ પણ એક ધન હતું, અને જેની પાસે વધુમાં વધુ પશુ હોય એ પણ એક પશુધન હતું. આ એક ધન છે આપણું. એ ધન આપણું જળવાયેલી આવનારી પેઢી છે આ પરંપરા જાળવે એવો પ્રયત્ન તમારા બધાએ વડીલે ચોક્કસથી કરવાનો છે. અને એમાં થોડોક ફેરફાર એ કરવાનો છે કે તમારા વિસ્તારમાં પશુપાલનમાં ગાયો પણ ખૂબ રાખો છો, એ બહુ સારી બાબત છે. ને હું તો એમાં માનું કે ભેંસો કરતાં પણ વધારેમાં વધારે ગાયો રાખો. પણ ગાયોની અંદર જે આપણે ભારતની ગાય છે, ભારતની અંદર લગભગ 53 અલગ અલગ બ્રીડની ગાયો છે. કાં સાહેબ? કોંટવાળી 53 જેટલી અલગ અલગ ગાયો છે. જે કોંકણી ગાય, આમ તો કોંકણી આપણે અહીં ન જોવા મળે, આ ગોવા ને એ બાજુ હોય કોંકણી ગાય મહારાષ્ટ્રમાં, પણ કાંકરેજ ગાય છે. તમારા થરા તાલુકો, કાંકરેજ તાલુકો એ વિસ્તારની, ત્યાંથી આગળ સમી વિસ્તાર કહેવાય, સમી હારીજ એ વઢિયાર વિસ્તાર કહેવાય. એ ત્યાંની ગાય બળદ એ બધું આપણે વઢિયારા કહીએ, એ વઢિયારી છે. આમ ભેંસો આવે, કચ્છનું બન્ની વિસ્તાર છે, પેલો ધોરડો રણ બાજુનો, એ બન્ની ભેંસ આવે. અમારા ગીરની અંદર ગીર ગાય છે. એટલે અલગ અલગ પ્રકારની જે ગાય છે એ આપણી ભારતની ગાય છે, એ ઉત્તમ છે. પણ તમારા વિસ્તારની અંદર પશુપાલનમાં વધુ દૂધ, અને પશુપાલનમાં આપણે દૂધ વધારેનો આપણો આશ્રય પણ એ હોય કે બે પૈસા વધારે કમાઈએ, અને 100% આપણો એ આશ્રય હોવો પણ જોઈએ. પશુપાલન અને ખેતી કરીએ તો એની પાછળનો આપણો ઉદ્દેશ્ય પૈસા હોવો જ જોઈએ, કેમ કે એના વગર પણ ચાલવાનું નથી. પણ જ્યાં એચએફ કે જર્સી ગાય ને જે આપણે તમારા વિસ્તારમાં છે એનું પ્રમાણ જો ઘટાડી શકાય તો એ આપણા માટે સારું રહેશે. કેમ કે એ ગાયનું જે આપણે ખાતર તરીકેનું છાણિયા ખાતરમાં પણ જે આપણે લાભ લેવો જોઈએ એટલો મળતો નથી. ગૌમૂત્રમાંથી જે કાંઈ આપણે દવા બનાવવાની હોય ખેતીવાડી માટે, એમાં પણ એ આપણે ન ચાલે. અને ખાસ કરીને ડેનમાર્કની અંદર, કેમ કે પશુપાલન આજની 21મી સદીની અંદર ઘણા બધા દેશ એવા છે જે આપણા કરતાં પણ વિકસિત છે, આપણા કરતાં પણ આધુનિક છે, છતાં પણ હજી ત્યાં પશુપાલન કરે છે. ડેનમાર્કની અંદર ભણેલા ગણેલા માણસો, બહુ વીઆઈપી માણસો આજની તારીખે પશુપાલન કરે છે, ને એની પાસે પણ 500-700 ગાયો હોય. પણ જે આ તમે આ વિસ્તારમાં તમે જે ગાય લઈ આવ્યા છે ને વર્ષો પહેલા, આ એચએફ કે જર્સી ગાય, એ પ્રકારની ગાયો ત્યાં ડેનમાર્કમાં વધારે. નામ તો આ ઉત્તર યુરોપમાંથી જ આવેલી ગાય. અને વિજ્ઞાન એવું કહે છે કે આ જે જર્સી ગાય છે, એચએફ ગાય છે, એનું દૂધ છે ને આપણા માટે, આરોગ્ય માટે એટલું સારું નથી જેટલું આપણી ભારતની ગાયનું દૂધ સારું છે. એટલે ભારતની ગાય છે ને એ બધા જ રીતે આપણા માટે ઉત્તમ છે. ગીર ગાય હોય, કોંકણી ગાય હોય, કાંકરેજી હોય, વઢિયારી હોય, કે કોઈ પણ બીજી આપણી જે ભારતની બ્રીડ છે, એ ગાય બધા રાખો એ મારી દરેક ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે. બીજું, પશુપાલન અને ખેતી બંને છે એકબીજાના પૂરક છે. જો આપણે ખાલી પશુપાલન કરતા હોય ને ખેતી ન હોય તો એ પશુપાલન આપણે ખર્ચાળ થાય ને એ પશુપાલનમાં આપણે બરાબર આવક ન કરી શકીએ.
કેમ કે એનો ચારો ને બધું વેચાતું લેવું પડે ને. એટલે ખાલી પશુપાલન કરતા હોય તો પણ આપણે અધૂરું છે, અને જો ખેતી કરતા હોય ને પશુપાલન ન હોય તો પણ એ અધૂરું છે. કેમ કે ખેતી કરતા હોય ને પશુપાલન ન હોય તો છાણિયું ખાતર કે આપણી પાસે કાંઈ હોય નહીં, પછી રાસાયણિક કેમિકલ ખાતર ને કેમિકલ દવા નાખીને આપણી જમીનો બગાડીએ આપણે. અને એક વાત પાકી છે કે પૈસા તો બધાએ કમાવા પડશે. એમાં તમે તો બધા મોટી ઉંમરના છે ને, આમ તો અહીંયા જે મોટી ઉંમરના છે એને હું તો વંદન કરું છું કે આ બધા વડીલો છે, એ વડીલોએ જે મહેનત કરી ને આપણે ક્યારેય નથી કરી શકવાના. આપણે તો અત્યારે એની જે મહેનત કરીને એનું ફળ છે એટલે આપણે બધા ઈન મારીને ફરીએ છીએ. સારી સારી ગાડી લઈને ફરીએ છીએ. આપણા બધા બાપ દાદાઓએ, આ વડીલોએ, આ જે વૃદ્ધ લોકો છે એની દિવસ રાત મહેનત કરીને જમીનો પણ બચાવી આપણા માટે. એની આપણા માટે ખૂબ કામ કર્યું ને એનાથી 50% કામ આપણે કરશું ને તો પણ આપણે સુખી થશું, એવું હું વ્યક્તિગત માનું છું. એટલે હવે આપણે યુવાનોએ થોડુંક કામ છે ને ઓછું કરવાની ટેવ પડી ને એ આપણા માટે બહુ ખતરનાક છે. હું તો એમ કહું કે જીવનનું અનમોલ રત્ન શું? આપણે કહેવાય ને કે ભાઈ કોઈ માણસને અનમોલ રત્ન મળી ગયું, જેને અનમોલ રત્ન મળી જાય ને એ માણસને પછી કોઈ દુનિયામાં હરાવી ન શકે. અનમોલ રત્ન શું? તમે જે સતત કોઈ પણ જે તમારું કામ હોય સતત કામ કરો ને એ જ અનમોલ રત્ન. કામ સતત કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો. મહેનત છે ને એ જીવનનું અનમોલ રત્ન છે. સતત મહેનત કરતા રહો. જે વ્યવસાય કરતા હોય, અને વ્યવસાય કરતા હોય એની અંદર આપણો મેન ઉદ્દેશ્ય છે ને એ પૈસા તો હોવો જ જોઈએ. કેમ કે આ દુનિયા છે ને એ અત્યારે પૈસાથી ચાલતી દુનિયા છે. જો આમાં મારા સ્વભાવ પ્રમાણે હું તમને એક કહું, ઘણી વખત નથી ઘણા કહેતા આવે મારા જેવા ગોસ્વામી નામ હોય એટલે તમને બધા એમ થાય બાપુ છે, તમે માન સન્માન આપો. મારા જેવો કોઈ ગોસ્વામી આવીને 2 કથા વાંચે અને એમ કે આ પૈસાની બધું હાથનો મેલ છે ને આમાં બહુ મોહ રાખવો નહીં, આવું કહે ને. એ મોહ રાખવો નહીં એવું કહેવા માટે અહીંયા આવવાના પૈસા લઈએ. પોતે પૈસા લઈને સ્ટેજ ઉપર બેહે ને પછી એમ કે આનો મોહ ન રાખતા. તો તમે મફતમાં આ કરો ને. આ વિચારવા જેવું છે કે નથી લાગતું? મારી વાત સાચી લાગી કે નથી લાગતી? આ ઉભા છે એ બધાને પૂછું, એને વાત બરાબર છે ને? એ પૈસા લઈ લે આપણી પાસેથી કે તમારા ગામમાં કે આ રાખો છે કાર્યક્રમ, સપ્તાહ રાખવી, લોક ડાયરો રાખવો, તો હા ધાર્મિક કાર્યક્રમમાં આવે. આપણે ઘણી વખત એમ થાય કે અહીં ગૌશાળા છે, ગૌશાળાના લાભાર્થી એક કાર્યક્રમ કરી નાખીએ. હવે અહીં આવે તો તમારે મારા જેવા બધા આપણે ધાર્મિક માણસો હોય, આપણે એમ થાય ગાયોના ચારા માટે થોડા રૂપિયા ઉડાડીએ. આ કલાકાર ગાતા હોય, આપણે આમ ઉડાડીએ, આખું ગામ ઉડાડે ને તો 10 લાખ રૂપિયા ઉડ્યા હોય. અને 3 કલાકાર હોય ને એને પૂછો તારો એક રાતના કલાકારીગરોના સ્ટેજ ઉપર તારો ચાર્જ શું? તો કે 1 કલાકારના 9 લાખ. 10 લાખ ઉડ્યા હોય, 1 કલાકારના 3 લાખ. 3 કલાકાર હોય 9 લાખ લઈને જાય ને 1 લાખ ગાયું ચારામાં જાય. અમારા સૌરાષ્ટ્રમાં ડાયરા થાય મને ખબર છે. એટલે આપણે એમ થાય કલાકાર હાટું ડાયરો કર્યો, ગાયું હાટું થાય ને એવું. અને ઈ પાછા 3 લાખ લે એક રાતના ને પાછા એમ કે પૈસા છે ને મોહ માયા છે, કે આમાં બહુ પડવું નહીં. પણ હું તમને એમ બધાને કહું પૈસાની પાછળ દોડજો તમે. પૈસા છે ને એના વગર આ દુનિયામાં કાંઈ નથી. સગો ભાઈ હોય ને તો એ પૈસા આપણી પાસે ના હોય તો સગો ભાઈ નો બોલાવે. અને પૈસા પાસે હોય ને તો પાડો એના ગામ વાળા તમને સલામ કરે. પણ હા એક ચોક્કસ વાત છે, પૈસા ખૂબ કમાવાના પણ ઈમાનદારીથી, મહેનત કરીને, બેઈમાનીથી નહીં. પૈસા કમાવાના પડે મહેનત કરીને ને ઈમાનદારીથી કમાવાના. ક્યાંય કોઈનું ખોટું નહીં કરવાનું, કોઈનું પડાવી લેવું, લઈ લેવું, લૂંટી લેવું એ પૈસા નકામા. પણ ઈમાનદારીથી મહેનત કરીને જે માણસ પૈસા લઈ આવે ને એ લક્ષ્મી કહેવાય, એ પ્રસાદ બની જાય. અને એવી રીતે આપણે ખેતીની અંદર ખેતી કરતા કરતા પૈસા કમાશું ને તો આપણે આગળ વધશું. ખેતીની અંદર આમ તો આપણે આવક સારી થાય એવું છે. મોટા ભાગે મારું જે આખું સંશોધન છે એ મુજબ મેં જોયું કે ખેડૂત છે રૂપિયા તો પુષ્કળ પેદા કરે છે, પણ રૂપિયા એની પાસે રહેતા નથી. રૂપિયા પુષ્કળ પેદા કરે પણ રૂપિયા રહેતા નથી. તો કે કેવી રીતે? હું તમને એટલું કહું કે આ આપણા ગુજરાતની અંદર કોઈ પણ પાણીની મોટર બનાવતી કંપની હોય એ જોઈ લ્યો, એનો માલિક હશે ને એ કરોડો રૂપિયા લઈને બેઠો હશે.
એની પાસે પૈસા ક્યાંથી આવ્યા? ઓપનર બનાવતી કંપનીનો માલિક હોય, 50-60 લાખની ગાડી લઈને ફરે, એ રૂપિયા ક્યાંથી આવ્યા? ખેડૂત પાસેથી. જંતુનાશક દવા બનાવતી કંપનીના માલિક હોય ને, એમાં કોઈક શોખીન હોય તો મોટી ફોર્ચ્યુનર ફરે, મારા જેવો સાદો હોય તો છેલ્લે નેક્સોન લઈ ડીઝલની. બાકી ગાડીઓમાં જ ફરે ને, આપણે ખેડૂત ફોર વ્હીલ લઈને નથી ફરતા. દવા, બિયારણ, ખાતર આ બધી કંપનીના માલિક છે ને, કરોડપતિ છે. રૂપિયા એની પાસે આવ્યા ક્યાંથી? એ તમારી ને મારી પાસેથી. પૈસા આપણે જનરેટ કર્યા, પણ આપણી પાસે એ પૈસા ન રહ્યા. અલગ અલગ જે આ સિસ્ટમ છે એની માધ્યમથી આ કંપનીઓ પાસે પૈસા વધારે જતા રહીએ છે. એટલે હું ખેડૂતોને એમ કહેતો હોય છે કે ખેતીની અંદર ખર્ચ ઘટાડો. કેવી રીતે ઘટાડવાનો? ત્યારે અમે ઘણી વખત કહેતા હોય કે ઝેર મુક્ત ખેતી તરફ આવો. હવે જ્યારે ઝેર મુક્ત ખેતી તરફ આવવાનું કહીએ ત્યારે ઘણા બધા ખેડૂતોના એવા સવાલ થાય છે કે તો ઉત્પાદન ઘટી જશે, ઉત્પાદન ઘટી જશે. અને આ ઉત્પાદન ઘટી જશે ની વાત બિલકુલ ખોટી છે. હું કહું છું કે યોગ્ય રીતે ઝેર મુક્ત ખેતી કરવામાં આવે તો 1% ઉત્પાદન ના ઘટે. પણ ચોક્કસથી વાત છે કે ભાઈ દવા બનાવતી કંપની હોય, ખાતર બનાવતી કંપની હોય, એ એવી અફવાઓ ફેલાવે કે તમે આ નહીં વાપરો ને તો ઉત્પાદન ઘટી જશે. ઘણી વખત હું વારંવાર દરેક મારી ખેડૂત મિટિંગની અંદર એક શબ્દ કહું છું, કા બાબાભાઈ, કે આપણે ઘણી વખત ખેડૂત એગ્રોમાં દવા લેવા જાય ને તો એક ડબલું આપે, તો કા દવા શું કામ કરશે? તો કા નથી, વિકાસ થાય. એટલે એગ્રો વાળાનો ને કંપનીનો વિકાસ 100% થાય, એમાં કોઈ સવાલ જ નથી. વિકાસ જ થાય એનાથી. આપણે ક્યાંક સમજવામાં ભૂલ કરીએ છીએ. આપણે એમ લાગે કે આપણા પાકનો વિકાસ થાય, આપણા જીરુનો થાય, રાયડાનો વિકાસ થાય, પણ એ વિકાસ થાય એનો થાય, કંપનીનો. તમારો ને મારો ન થાય. એટલે આ બધી બાબતની અંદર આપણે ખર્ચ ઘટાડવો પડે. તો ઝેર મુક્ત ખેતીમાં આપણે આગળ વધવું હોય તો શું કરવું પડે? કેમ કે આમ તો લગભગ ઝેર મુક્ત ખેતી છે ને એવડો મોટો વિષય છે. આ વિષયની અંદર 8-10 દિવસ સુધી હું સતત તમારા નારોલી ગામમાં રોકાઉં, સતત 5-5 કલાક સુધી હું વાત કરું ને, ત્યારે આ આખી વાત પૂરી થાય. આ એવડો મોટો વિષય છે. આમાં 1-2 કલાકમાં હું તમને એમ કહીને જતો રહું અને એમ તમે કરતા થઈ એવું નથી. પણ આવ્યો છો એટલે થોડી ઘણી અપીલ તો કરીશ. પણ મારું કહેવાનું એટલું છે કે આજે વાત કરશું એવું લાગશે, પાછા વર્ષે આવશું ને ત્યારે આ વાત નહીં કરી, ત્યારે અધૂરી વાત પૂરી કરશું. એટલે આવતા વર્ષે હું તમને સામેથી કહી દઉં. બરોબર ને સાહેબ? આવતા વર્ષે તમે આવ્યો છે તમારી મહેમાન થઈને, મન મજા આવી એટલે કહું છું કે રવજીભાઈ આવતા વર્ષે હું તમે નહીં કહો તોય પાછો આવી, ત્યારે બીજી વાત કરશું. પણ મેન મુદ્દો એ છે કે આપણે ઝેર મુક્ત ખેતી કરવી છે. ને ખેતીની અંદર ઉત્પાદન કોને વધારે આવે? તો કે જે ખેડૂત પાસે ફળદ્રુપ જમીન હોય એને ઉત્પાદન વધારે આવે. આપણે બધાની માનસિકતા શું છે કે 5,000ની લીટર ને 10,000ની લીટર આવી મોંઘી દવા નાખ દેશું તો ઉત્પાદન આવશે. એમ ના આવે. જે ખેડૂત પાસે ફળદ્રુપ જમીન હોય, સારી જમીન હોય, એને ઉત્પાદન વધારે આવે. ફળદ્રુપ જમીન કોની પાસે હોય? તો કે જે પશુપાલન કરતા હોય, છાણિયું ખાતર વધારેમાં વધારે ખેતરમાં નાખતા હોય ને એની પાસે ફળદ્રુપ જમીન હોય. કેવી રીતે? તો કે પહેલા તો આપણે કોઈ પણ પાક વાવીએ, એમાં જે પાકનો છોડ ઉગે એ છોડને 16 તત્વો જોઈએ. આમ તો જે ટોટલ 140 આસપાસ તત્વો છે એમાં વિજ્ઞાનની દ્રષ્ટિએ સિદ્ધ થયેલું છે કે 16 તત્વો છે એ છોડને જોઈએ. પહેલું તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. જે સૂર્યપ્રકાશ અને હવા પાણી દ્વારા છોડ મેળવે. ઓક્સિજનની જરૂર પડે તો આપણે એ પાકને ઓક્સિજન આપી ન શકીએ, તો કુદરતી રીતે હવામાંથી ઓક્સિજન પાક લઈ લઈએ. એવી રીતે હાઇડ્રોજન છે એ પાણીમાંથી મળી જતું હોય. કાર્બનની વાત છે તો સતત કાર્બનનું પ્રમાણ છે આપણી જમીનમાં ગુજરાત ભરની અંદર ઘટતું જાય છે. જો કે તમારા વિસ્તારમાં હજુ પણ સેન્દ્રીય કાર્બનનું લેવલ માપે છે, કેમ કે તમારે છાણિયા ખાતર ખેતરમાં નખાય છે. બાકી જો જે ખેતરની અંદર લેબોરેટરી કરાવીને સેન્દ્રીય કાર્બનનું લેવલ છે 1% કરતા નીચે હોય ને એટલે એ જમીન બંજર કહેવાય. એ ઉત્પાદન ન આપી શકે, જમીન ફળદ્રુપ ન ગણાય. એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ત્યાર પછી એમાં જરૂર પડે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. એ પછી સેકન્ડરી ન્યુટ્રિયન્ટની જરૂર પડે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. એ પછી એમાં સૂક્ષ્મ તત્વો બધા માઇક્રોન્યુટ્રન્ટ્સ
જેની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ આટલા તત્વો મળે ને ત્યારે છોડ તંદુરસ્ત રહે ને એ છોડ આપણે ઉત્પાદન આપી શકે. હવે આપણે બધાએ શું કર્યું? વર્ષોથી ગુજરાતની અંદર મોટા ભાગના ખેડૂતો જે ખેતી કરે ને એમાં પણ છેલ્લા 200 વર્ષથી જે રાસાયણિક ખેતી ઉપર આપણે બધા વળ્યા છે ને એમાં 1960ના દાયકા આસપાસ જે હરિત ક્રાંતિની શરૂઆત કરીને એના નામે જે ડીએપી, એનપીકે, યુરિયા વાપરતા થયા. હવે ડીએપી, એનપીકે, યુરિયા વાપરીએ તો એમાં શું હોય? માનો કે આપણે આપણા પાકમાં યુરિયા વાપરીએ, યુરિયાની અંદર 46% નાઇટ્રોજન હોય, બીજું કાંઈ ના હોય. તમે ડીએપી વાપરો તો ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય. તમે એનપીકે વાપરો તો એની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય. ટૂંકમાં કાં આપણે નાઇટ્રોજન અથવા નાઇટ્રોજન ફોસ્ફરસ અથવા નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ 3 વસ્તુ આપીએ, એનાથી વિશેષ કંઈ આપી નથી શકતા. અને એમાં પણ જે આપણે આ કેમિકલ ખાતર આપીએ છીએ એમાં કેમિકલ છે, એ કેમિકલ ખાતર જમીનમાં જાય એટલે એમાં તત્વો હોય, ઠીક છે કે છોડને મળે, પણ એ કેમિકલને કારણે જમીનમાં રહેલા અળસિયા અને જમીનમાં રહેલા જે સૂક્ષ્મ બેક્ટેરિયા હોય એ મરી જાય. કેમિકલ ખાતરને કારણે અળસિયા અને બેક્ટેરિયાઓ મરી જાય એટલે આપણી જમીન છે ને એની ફળદ્રુપતા ઘટે. આપણે એક તો બધાને ખબર છે, ભલે આપણે ભણ્યા હોય કે ના ભણ્યા હોય, પણ એટલી તો ખબર પડે કે જમીનમાં અળસિયા હોય તો ફાયદો કે ન હોય તો ફાયદો. હોય તો ફાયદો. તો કેમિકલ ખાતર વાપરીએ તો ઈ કેમિકલથી અળસિયા જીવે કે મરી જાય? તો ઈ કેમિકલ ખાતર વપરાય. એટલા માટે થઈને અમે વારંવાર બધાને અપીલ કરીએ છીએ કે કેમિકલ ખાતર ન વાપરો. ડીએપી, એનપીકે, યુરિયા આવા કોઈ ખાતર ન વાપરો. એ કેમિકલને કારણે આપણી જમીન ખરાબ થાય. અને બીજી ભૂલ આપણે એ પણ કરતા હોય કે ઘણી વખત કોઈ પાક વાવ્યો ને પાણી સાથે દવા પીવી.